બાઇબલના પ્રાચીન રહસ્યો. શું તમે આ આશ્ચર્યજનક સત્યને જાણો છો? મિત્રો, શું તમે જાણો છો કે બાઇબલ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ એ રહસ્યનો ખજાનો પણ છે. આજે હું તમને બાઇબલના એવા પ્રાચીન રહસ્યો વિશે જણાવવા જઈ રહી છું, જે સાંભળીને તમારું મન અચરજથી ભરાઈ જશે. ચાલો આ સફરની શરૂઆત કરીએ. બાઇબલની પ્રથમ પુસ્તક જેનેસિસમાં ઉલ્લેખ છે કે દુનિયા કેવી રીતે શરૂ થઈ. પણ તમે ક્યારેક વિચાર્યું છે કે સૃષ્ટિના આ 7 દિવસ શું ખરેખર આપણા 24 કલાકના દિવસ છે, કે પછી એ બીજું કંઈ છે? ઘણા વિદ્વાનો માને છે કે આ 7 દિવસ એ કોસ્મિક સમયગાળાનો ઉલ્લેખ છે, જે લાખો કરોડો વર્ષ જેટલો લાંબો હોઈ શકે છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આટલા વર્ષો પહેલાં આ લેખકને આટલું ઊંડું જ્ઞાન કેવી રીતે થયું હશે? શું આ ફક્ત દૈવી શક્તિનું પરિણામ છે, કે એની પાછળ બીજું કંઈક છે? અને મિત્રો, બાઇબલમાં સૌથી મોટું રહસ્ય છે હજારો વર્ષ જૂની સંસ્કૃતિઓનો ઉલ્લેખ. ઉદાહરણ માટે નોહનું જહાજ. શું તમે જાણો છો કે આ જહાજનો ઉલ્લેખ માત્ર બાઇબલમાં જ નહીં, પણ અન્ય પ્રાચીન સંસ્કૃતિમાં પણ થાય છે? 2009ની ઓક્ટોબર માસમાં વિજ્ઞાનીઓએ તુર્કીના આરારાત પર્વતની એવી રચના શોધી જે લાકડાના જહાજ જેવી લાગે છે. શું આ એ જ જહાજ છે જે દુનિયામાં અવિરત મહાપૂરના સમયમાં લોકોને બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું? વિચારવા જેવી વાત છે કે આટલા વર્ષો પછી પણ આ વાર્તા આટલી પ્રાસંગિક શા માટે? શું બાઇબલમાં લખાયેલી આ વાતો હકીકત તરફ દોરી રહી છે? મિત્રો, બાઇબલની ઓક્સફર્ડ નામની વાર્તામાં મૂસાનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે લાલ સમુદ્રને 2 ભાગમાં વહેંચી દીધું હતું. હવે પ્રશ્ન એ છે, શું આ ખરેખર થયું હતું? 1968માં એક મરીન શોધખોળ દરમિયાન લાલ સમુદ્રના તળિયે પૈડાના ચિહ્નો અને અન્ય પ્રાચીન અવશેષો મળ્યા. કેટલાક સંશોધકો માને છે કે આ તે જ સમયનો પુરાવો હોઈ શકે છે. શું આ માત્ર જડબેસલાક સંયોગ છે, કે બાઇબલની આ કથાઓ વાસ્તવિકતાનો ભાગ છે? એક બીજું રહસ્ય છે જે મને હંમેશા આશ્ચર્યમાં મૂકે છે: પ્રાચીન ભવિષ્યવાણીઓ. બાઇબલમાં યશાયા અને ડેનિયલ જેવા ભવિષ્યવક્તાઓએ હજારો વર્ષ પહેલાં એવી ઘટનાઓ લખી છે જે પાછળથી સાબિત થઈ છે. ઉદાહરણ તરીકે ઈસુ મસીહનો જન્મ અને તેમનું ક્રૂસ પર ચઢવાનું વિવરણ. પણ મિત્રો, પ્રશ્ન એ છે, શું આ બધું દૈવી શક્તિ દ્વારા થયું હતું, કે આ ઘટનાઓ પાછળ બીજું કંઈ રહસ્ય છે? બાઇબલમાં એક બીજું રહસ્ય છે: અંતિમ દિવસોનું પુસ્તક રેવલ્યુશનમાં ઉલ્લેખ છે કે દુનિયા એક દિવસ સમાપ્ત થશે. તેમાં ભૂકંપ, યુદ્ધ અને આકાશમાંથી આગ પડવાના ઉલ્લેખ છે. પણ શું આ વાસ્તવિક ભવિષ્યવાણી છે, કે માનવ ઇતિહાસનો માત્ર એક ચક્ર? વિજ્ઞાનીઓ કહે છે કે બાઇબલમાં લખાયેલી ઘણી બાબતો આજે પણ આપણા સમય સાથે મેળ ખાય છે. મિત્રો, આ તો બાઇબલના પ્રાચીન રહસ્યોની માત્ર એક ઝલક હતી. વિચારો, જો આ બધું સાચું હોય તો આપણા ઇતિહાસના કેટલા ભાગો એવા છે જે હજુ અજાણ છે? શું તમારું શું માનવું છે? બાઇબલના આ રહસ્યો ખરેખર સત્ય સ્પર્શમાં છે, કે ફક્ત કથાઓમાં છે? તમારી રાય અમને જરૂર જણાવો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આવા વધુ રસપ્રદ કિસ્સાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.